આખી વાત બહુ શાંતિથી સાંભળજો. Where unity works, what is the power of unity, how it can bring success. તમે જો 1990 સુધી ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને તમે વાંચો, બધા જ એવું માનતા હતા કે પર્સન વિથ હાઈ આઈક્યુ કેન વર્ક, કેન પ્રોડ્યુસ, કેન સક્સીડ. કામ કરી શકે, પરિણામ પ્રાપ્ત કરી શકે. આઈક્યુ હાઈ હોવું જોઈએ, એકેડેમિક સારું હોવું જોઈએ. 1990 થી સિનારીઓ બદલાવા માંડ્યો, કારણ કે સિલિકોન વેલીમાં ખબર પડી બધાને કે પીપલ વિથ હાઈ આઈક્યુ આર હાયર્ડ બાય પીપલ સમટાઈમ્સ વિથ લેસ ઓન આઈક્યુ. આપણને ગર્વ થાય કે સિલિકોન વેલીમાં મારો ભાઈ કે મારો દીકરો કે મારા દીકરી ત્યાં જોબ કરે છે અને 250,000 યુએસડી કે 350,000 યુએસડી ની જોબ છે, પણ એને હાથમાં પૈસા કોણ આપે છે? એ પૈસા આપનાર વ્યક્તિ તો બીકોમ થયેલો જ છે, વ્હાઇટ અમેરિકન ઓનર. એટલે કોન્સેપ્ટ બદલાવા માંડ્યા. એટલે લોકોને ખબર પડી કે આઈક્યુ કરતા કંઈક આગળ છે. એટલે ખબર પડી કે ઈક્યુ, ઇમોશનલ કોશન્ટ. ઇમોશનલ કોશન્ટ એટલે શું? ઇટ્સ ઓલ અબાઉટ એમ્પેથી. તમને તમારી ભાવનાઓની પણ ખબર પડે. યુ અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ. એટલે તમે બુદ્ધિથી આગળ જઈને ભાવનાને પણ કન્સિડર કરો સંબંધોમાં અને કામમાં. એટલે ઈક્યુ. એટલે પીપલ વિથ હાઈ આઈક્યુ વેર હાયર્ડ બાય પીપલ વિથ હાઈ ઈક્યુ. એ પાછું 15-20 વર્ષ ચાલ્યું. 2005-2010 પછી ખબર પડી કે સ્પિરિચ્યુઅલ કોશન્ટ નામનું એક ત્રીજું ફેક્ટર છે. અને પીપલ વિથ હાઈ એસક્યુ દે આર હાઈલી સક્સેસફુલ. ભણેલા ઓછું હોય, આઈક્યુ કદાચ ઓછો હોય, પણ દે આર ગુડ ઇન ઈક્યુ એન્ડ વેરી હાઈ ઓન એસક્યુ, સ્પિરિચ્યુઅલ કોશન્ટ. એ લોકો અતિ સફળ છે. સ્પિરિચ્યુઅલ કોશન્ટ જેનો હાઈ હોય એ વ્યક્તિ અતિ સફળ હોય. પછી સ્પિરિચ્યુઅલ કોશન્ટ શું, એનું એનાલિસિસ થયું કે કેવા સદગુણો હોય તો એ વ્યક્તિમાં સ્પિરિચ્યુઅલ કોશન્ટ હાઈ છે એવું આપણે કન્સિડર કરી શકીએ. અથવા તો વાઇસ વર્સા, સ્પિરિચ્યુઅલ કોશન્ટ હાઈ હોય તો એ વ્યક્તિમાં કેવા સદગુણો હોય. બહુ રિસર્ચ થઈ. એમાં એક પુસ્તક લખાણું, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. કો ઓથર છે બંને, ઇયાન માર્શલ એન્ડ અ લેડી દાના ઝોહર. એ લોકોએ બહુ રિસર્ચ કરીને આ પુસ્તક લખ્યું છે. એમાં જે વાતો લખી છે ને, એમાં જે વ્યક્તિ સ્પિરિચ્યુઅલ કોશન્ટમાં હાઈ હોય, હી કેન ઇઝીલી ગાઈડ પીપલ વિથ હાઈ આઈક્યુ, પીપલ વિથ હાઈ ઈક્યુ. અને એમાં પહેલો મોટો સદગુણ આ છે, ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ, એડજસ્ટ, કોમ્પ્રોમાઇઝ બટ ડુ ધ વર્ક. આ યુનિટીની વાત આવી.